અને એ જ સમયે ભગવાને યશોદાની પ્રાર્થના સાંભળી, દેવકીની પ્રાર્થના સાંભળી અને જગત પિતા પરમાત્માએ જ્યાં પહેલો રડવાનો અવાજ શરૂ કર્યો, ઉમા 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 કરતા કરતા લાલાના રડવાનો અવાજ સંભળાયો, ત્યાં તો દરવાજા ખુલ્યા, ભગવાનનું રૂપ જોયું, બાપી બધાય હો બધાય હો બધાય હો, આટલો સુંદર લાલો અને ભગવાનનો જન્મ થયો। સૌથી પહેલા એના પિતાને, એના પિતાજીને કહું અને નણંદબા દોડ્યા ગૌશાળામાં, મોતીઓની માળા તોડી અને માળાઓ આપી, લો બેન તે મને આટલા વર્ષથી જે દીકરાના જન્મની વાત સમાચારની રાહ જોતો હતો ને એની ખબર આપી, મોતીઓની માળા તોડીને આપી અને કહે છે કે અહીંયા ભગવાનનું સુંદર ઉત્સવની શરૂઆત થઈ। ઉત્સવ તો આપણે કરવો જ છે પેલો, પણ મને ખબર છે કે એક વખત તમે ઊભા થયા ને પછી ગોપીઓ ક્યાંય પકડાવાની નથી, બધા ઊભા થવાના છો। પણ એ પહેલા ભગવાનનો ટોપલામાં જે દીકરી આવી હતી ને એ કારાગૃહની અંદર, એ દીકરીને મારવા માટે કંસ જ્યારે આગળ વધ્યો ત્યારે કહે છે હાથમાં ત્રિશૂળ લઈ અને કાળી મહાકાળી ભદ્રકાળી ચામુંડા નવદુર્ગા મારી મહાકાળી માં બની ગઈ અને મહાકાળી માએ ત્રિશૂળ લીધું, જેમ બધાને મારી નાખ્યા એમ મને તું મારવા જાય છે કંસ, મારા હાથે તું હમણાં મરી જઈશ। શુંભને માર્યા, ચંડમુંડને માર્યું, હું કોઈ સામાન્ય નથી, મારું નામ કાળકા, મારું નામ ચામુંડા અને જગદંબા કોણ આવે, અંબા કહો, ગૌચર કહો, ચામુંડા કહો, મારી પટેલની ઉમિયા કહો અને જુદી જુદી રીતે મારી જગદંબા કેવી રીતે આવે અને એ માતાજી કેવી કેવી રૂપમાં આવે, મારા કીર્તિભાઈને કહું કે મારી ત્રિપુર સુંદરી માં જગદંબાનું સ્વાગત કરીએ। બેનો ખૂબ સરસ મજાનો આજનો આનંદ છે। આપણે આપણા દીકરાના